હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? તો તમે બધા મજામાં દેશો દોસ્તો. સ્વાગત છે દોસ્તો આપણે એક નવા વિડીયોની અંદર. મિત્રો, હમણાં ટૂંક જ સમયની અંદર નવરાત્રી નજીક આવી રહી છે, તો નવરાત્રી માટે સ્પેશિયલ આપણે આજે નાની છોકરીઓનું સણિયા સોળીનું કટિંગ કરવાનું છે. તો આજે દોસ્તો હું 10 વર્ષની છોકરીની સણિયા સોળીનું કટિંગ કરી સિલાઈ સાથે તમને બતાવીશ. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આજે એક સરસ મજાની આપણે સણિયા સોળીની કટિંગ અને સિલાઈ કરવાની છે. તો ચાલો આપણે સણિયા સોળીનું કટિંગ અને સિલાઈ કરીએ. તો મિત્રો, આજે આપણે જે સણિયા સોળીનું કટિંગ કરવાનું છે, તો એના માટે આપણે એમ્બ્રોઇડરી વર્કવાળું જે આપણું કાપડ છે એ આપણે લઈ લીધું છે. તો મિત્રો, આપણે જે નાની છોકરીઓ માટે જે છે, તો આપણે એની અંદર 2.5 મીટરનો ઘેરો રાખવાનો છે. તો આપણે 2.5 મીટર જે કાપડ છે એ લઈ લીધું છે. તો હવે તો મિત્રો, જે આપણે ડિઝાઇન છે, તો આપણે ડિઝાઇન પ્રમાણે જ તે અને આજની જે સણિયા સોળી છે દોસ્તો, આપણે સિફ્ટીવાળી સણિયા સોળી બનાવવાની છે. તો આ રીતે દોસ્તો મેં કાપડ સીધું લઈ લીધું છે. અને હવે આ જે કાપડ છે, તો આપણે જે લંબાઈ છે, તો આપણે ફૂલ લંબાઈ જ રાખવાની છે. એટલે કે દોસ્તો, આની જે લંબાઈ છે એ આપણે છે 36 ઇંચની. તો આપણે 36 ઇંચની લંબાઈ છે દોસ્તો. તો આપણે 36 ઇંચનું કાપડ જ છે. તો આપણે આની અંદર કોઈ પણ જાતનું કટિંગ કંઈ કરવાનું નથી. હવે દોસ્તો, આને આપણે જો સણિયા સોળી સારી લાગે એ માટે આપણે આ રેડીમેડ લેસ આની અંદર રાખવાના છે. જો આ રેડીમેડ લેસ આની અંદર આવી ગઈ છે. અને હવે આપણે આની અંદર દોસ્તો અસ્તરનું કટિંગ કરવાનું છે. તો આપણે અસ્તરનું કટિંગ કરી લઈએ. જે આ લેસ છે એ આપણે બેલ્ટની અંદર છે, ઘેરાની અંદર આપણે રાખવાનો છે, જે હું આગળ તમને વિડીયોની અંદર બતાવીશ. તો ચાલો મિત્રો, હવે આપણે આની અંદર કટિંગ જે છે, અસ્તરનું કટિંગ છે એ કરી લઈએ. તો મિત્રો, હવે આપણે જે અસ્તરનું કટિંગ કરવાનું છે, તો અસ્તરનું કટિંગ આપણે કરી લઈશું. સૌથી પહેલાં તો દોસ્તો એક આપણે મેં ઉપર સીધી લાઈન દોરી લીધી છે. અને હવે મિત્રો, આપણી જે સણિયા સોળી છે, તે આપણે લંબાઈ છે 36 ઇંચ. તો આપણે એની અંદર જે અસ્તર છે આપણે 4 ઇંચ ટૂંકું કાપીશું. તો આપણે 32 ઇંચનું અસ્તર કટિંગ કરવાનું છે. તો આ રીતે દોસ્તો આપણે 32 ઇંચે નિશાન મારી અને અહીંયા આપણે 32 ઇંચે નિશાન મારી લઈશું. જે આપણે લંબાઈ છે 32 ઇંચની. તો આ રીતે આપણે 32 ઇંચે નિશાન મારી લેવાનું છે. તો જ્યાં મિત્રો આપણે 32 ઇંચે નિશાન માર્યું છે, તો ત્યાં આપણે એક સીધી લાઈન દોરી લઈશું. અને મિત્રો, આજની જે આ સણિયા સોળી છે એ હું 10 વર્ષની છોકરીની સણિયા સોળીનું કટિંગ કરી રહ્યો છું. અને મિત્રો, આની અંદર જે કમર છે એની કમર છે 26 ઇંચ. જો કે આપણે આની અંદર બેલ્ટ નાખવાના છે, એટલે આપણે બેલ્ટ જો નાખવાનો છે, તો આપણે આની અંદર વધારે કમર નથી રાખવાની. તો આની 26 ઇંચની કમર છે દોસ્તો, એટલે આપણે 2 ઇંચ પ્લસ કરશું. 28 ઇંચની કમરનું કટિંગ કરીશું. તો મિત્રો, 28નું અમે 4 વાળું કપડું રાખ્યું છે, તો 28નો ચોથો ભાગ એટલે કે દોસ્તો 7 ઇંચ. 7 ઇંચે નિશાન મારીશું. અને પ્લસ આપણે એની અંદર 1.5 ઇંચ સિલાઈનું માર્જિન છોડી દેવાનું છે. કેમ કે અહીંયા આપણે જ્યારે ફિટિંગ લઈશું ત્યારે હું તમને આગળ વિડીયોની અંદર બતાવીશ કે આપણે 1.5 ઇંચ કેમ રાખ્યું છે. તો આ રીતે દોસ્તો આપણે ટોટલ રાખી દીધું છે. અને આપણો જે ઘેરો છે, તો આપણે ઘેરો રાખી લેવાનો છે 20 ઇંચ. કેમ કે આપણે ફૂલ ફ્લેરની અંદર રાખવાનો છે અસ્તરનો ઘેરો. તો હવે મિત્રો, જે આપણે નિશાન મારી લીધા છે, તો હવે આપણે સ્કેલની મદદથી આને સીધી લાઈન દોરી અને આપણે અસ્તરનું કટિંગ કરી લઈએ. તો આ રીતે મિત્રો, હું પહેલાં તો એક સીધી લાઈન દોરી લઉં. તો આ રીતે મિત્રો, આપણે શેપ રાઉન્ડમાં શેપ આપી દેવાનો છે. તો આ રીતે આપણે જો મેં શેપ આપી દીધો છે, તો આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે. અને હવે મિત્રો, અહીંયાથી આપણે 3 ઇંચ રાઉન્ડ આપીશું. તો અહીંયાથી અસ્તર છે, તો અહીંથી 3 ઇંચ રાઉન્ડ આપી દીધો. અને હવે મિત્રો, અહીંયાથી આ રીતે રાઉન્ડ આપી દેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે અસ્તરનું માપ લઈ લીધું છે. તો ચાલો અસ્તરનું કટિંગ કરી લઈએ. તો કમ્પ્લીટ મિત્રો, આપણું અસ્તરનું જે કટિંગ છે એ તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આની સિલાઈ કરીએ. તો હવે દોસ્તો આપણે આની સિલાઈ કરવાની છે. તો સિલાઈ કરવા માટે દોસ્તો આપણે જે સણિયા સોળી વાળો ભાગ છે એને આપણે આ રીતે ઊંધો રાખવાનો છે. અને આપણો લેસ છે એની ઉપર આપણે આ રીતે 1/2 ઇંચનું દબાણ લઈ અને આપણે અહીંયા ઉપર ધારીની સિલાઈ લગાવીશું. તો આ રીતે મિત્રો, આપણે જો લેસ છે, તો આપણે આ લેસને આ રીતે આપણે ધારીની સિલાઈ લગાવતી જવાની છે. અને જ્યારે પણ દોસ્તો આપણે લેસ લગાવી ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું કાપડ અને લેસ છે એ બંનેને આપણે આ રીતે વ્યવસ્થિત કરી અને આપણે સિલાઈ લગાવી લેવાની છે, જેથી કરીને આપણો લેસ છે એ વ્યવસ્થિત રીતે બેસી જાય. અને આપણી સણિયા સોળી છે મિત્રો, આજની એકદમ સરસ મજાની એવી સણિયા સોળી પણ રહેવાની છે. જો મિત્રો, વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઈક કરજો, શેર કરજો. અને આ મિત્રો, ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો આ રીતે મિત્રો, આપણે કમ્પ્લીટ લેસ લગાવી લીધો છે. તો આપણે જે વધારાનો લેસ છે એને આપણે કટિંગ કરી લઈશું. તો હવે મિત્રો, જે આપણો લેસ છે, તો આને આપણે આ રીતે સીધો રાખી અને આપણા ભાગ જે છે એને આ રીતે સીધો કરી અને વ્યવસ્થિત રીતે આપણે લેસને પલટાવી લેવાનો છે. અને લેસ પણ જ્યારે દોસ્તો આપણે પલટાવી ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે
કે જે આપણો લેસ છે એ અને આપણું જે સણિયા સોળીનું કપડું છે એ આપણે વ્યવસ્થિત કરતું જવાનું છે અને આપણે આની ઉપર ધારીની સિલાઈ લગાવી લેવાની છે. તો ચાલો મિત્રો હું ફટાફટ લેસ પલટાવી લઉં. તો કમ્પ્લીટલી દોસ્તો આપણો જે લેસ છે એ તૈયાર આપણે વાળી લીધો છે. ને હવે મિત્રો જે આપણે કમર છે તો કમરમાં ભાગમાં આપણે આ રીતે નાની નાની સિફ્ટી લેતી જવાની છે. આપણે જે આ સિફ્ટી છે દોસ્તો એ આજની જે આપણી કમર છે 28 છે. તો આ રીતે આપણે 1.5 ઇંચની આ રીતે નાની નાની સિફ્ટી લેતા જઈશું. અને સિફ્ટી પણ દોસ્તો એક સરખી જ લેવાની છે, જેથી કરીને આપણે જે કમર છે તો કમરની અંદર વ્યવસ્થિત રીતે આપણે સિફ્ટી બેસી જાય. તો આ રીતે એક સરખી આપણે સિફ્ટી લેતા જઈશું. અને આજની જે સણિયા ચોળી છે દોસ્તો મેં તમને કીધું એમ એકદમ ખાસ સરસ મજાની એવી બનવાની છે. જે આજે આપણે નવરાત્રી હમણાં ટૂંક જ સમયની અંદર નવરાત્રી પણ આવી રહી છે દોસ્તો. તો આ સરસ મજાની એવી દોસ્તો આજની સણિયા ચોળી છે. તો આપણે આ સણિયા ચોળી છે એ સરસ મજાની બનવાની છે. તો કન્ટિન્યુ દોસ્તો વિડીયોની અંદર બન્યા રહીજો. જો છે ને સરસ મજાની એક જ સરખી આપણે બધી સિફ્ટી છે એ આ રીતે મારતી જવાની, જેથી કરીને દોસ્તો આપણી જે કમરની અંદર જ્યારે પણ તૈયાર થશે તો એકદમ સરસ મજાની આપણે સણિયા ચોળીની સિફ્ટી પણ ઉપર કમરની અંદર રહેવાની છે. તો મિત્રો હું ફટાફટ આની સિફ્ટી લગાવી લઈએ આપણે. તો કમ્પ્લીટ દોસ્તો જુઓ આપણે જે કમરમાં સિફ્ટી હતી કમ્પ્લીટ લાગી ગઈ છે. અને હવે મિત્રો જે આપણે છે તો આપણે કમરનો જે બેલ્ટ છે તો એ લગાવી લઈએ. તો એના માટે આપણે દોસ્તો જે આપણે સિફ્ટી વાળો ભાગ છે એને આ રીતે સીધો રાખી લીધો છે. અને આપણે એની ઉપર જે કમરનો બેલ્ટ છે એટલે કે લેસ આપણો એ લેસ આ રીતે આપણે વ્યવસ્થિત રીતે લગાવી લેવાનો છે. અને લેસ પણ દોસ્તો આપણે જ્યારે પણ લગાવીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે આપણી જે સિફ્ટી છે એ આ રીતે વ્યવસ્થિત કરતી જવાની અને આપણે ઉપર લેસ ઉપર સિલાઈ મારતી જવાની છે. જેથી કરીને દોસ્તો આપણે જ્યારે તૈયાર સણિયા ચોળી થઈ જશે ત્યારે સરસ મજાની ઉપર કમરની અંદર જે સિફ્ટી આપણે પાડી છે તો એ સરસ મજાની લાગવાની છે. તો આ રીતે જે આપણો ભાગ છે એ વ્યવસ્થિત કરતો જવાનો અને એની ઉપર આપણે લેસ છે એ લગાવતો જવાનો છે. તો આ રીતે દોસ્તો આપણો લેસ પણ કમ્પ્લીટ લાગી ગયો છે. તો હવે મિત્રો આપણે જે અસ્તર છે તો અસ્તરને બંને જોઈન્ટ વચ્ચેનું જે જોઈન્ટ છે એ આ રીતે સીધી સિલાઈ લગાવી લઈએ. આ રીતે મિત્રો આપણે જે સિલાઈ છે તો આપણે અસ્તરની વચ્ચે કમ્પ્લીટ સિલાઈ લગાવી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો જોઈન્ટ છે તૈયાર થઈ ગયો છે. અને હવે મિત્રો જે આપણે નીચેનો જે ઘેરો છે અસ્તરની અંદર તો એને આ રીતે આપણે ડબલ પાકો વાળી લેવાનો છે. અને અહીંયા આપણે સીધી એક સિલાઈ મારી લઈશું. તો અહીંયા મિત્રો આપણે જે ઘેર છે એ આ રીતે વાળતો જવાનો છે અને આપણે આની ઉપર સિલાઈ મારતી જવાની છે. તો ચાલો મિત્રો હું હવે ફટાફટ આનો જે ઘેર છે એ વાળી લઉં. તો હવે મિત્રો આપણો જે નીચેનો ઘેર છે એ વળાઈ ગયો છે અને હવે આપણે જે ભાગ છે અસ્તર છે એને આ રીતે સીધો રાખીશું અને એની ઉપર આપણે જે આ ભાગ છે સણિયા ચોળી વાળો એને આ રીતે સીધો રાખી અને આપણો જે કમર બેલ્ટ છે લેસ તો એ લેસને આ રીતે આપણે ઉપર રાખી અને આપણે એની ઉપર સિલાઈ મારી લેવાની છે. તો આપણો જે અસ્તર અને જે આપણો સણિયા ચોળીનો ભાગ છે તો આપણે એને આ રીતે અસ્તર સાથે જોઈન્ટ કરી લેવાનો છે. તો આ રીતે મિત્રો આપણે સિલાઈ લગાવી લેવાની અને અસ્તર પણ વ્યવસ્થિત કરતું જવાનું દોસ્તો અને આપણો જે ભાગ છે એને પણ આપણે વ્યવસ્થિત કરતા જઈશું. તો આ રીતે મિત્રો આપણો જે ભાગ છે તો આપણે એને આ રીતે લગાવી લેવાનો છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણો જે બેલ્ટ છે એ અસ્તર સાથે જોઈન્ટ થઈ ગયો છે. તો હવે મિત્રો આપણે જે બેલ્ટ જોઈન્ટ કરી લીધો છે તો એને આ રીતે આપણે ભાગ છે એને ફેરવી લેવાનો અને આ રીતે આપણે ઉપર સિલાઈ બેલ્ટ ઉપર મારી લેવાની છે. તો આ રીતે વ્યવસ્થિત આપણે બંને અસ્તર અને જે આપણો ઉપરનો લેસ છે એ વ્યવસ્થિત કરી અને આપણે ઉપર કમર ઉપર સિલાઈ મારી લઈશું. તો આ રીતે મિત્રો આપણે જે છે ભાગ એને આ રીતે આપણે ઉપર સિલાઈ મારી લેવાની છે.
તો સરસ મજાની એવી દોસ્તો તમે જોઈ શકો છો કે આજની જે આપણી સણિયા ચોળી છે એ એકદમ સરસ મજાની બની ગઈ છે. જો કે હવે આપણે એની અંદર સાઈડ સિલાઈ બાકી છે, તો આપણે એની સાઈડ સિલાઈ પણ મારી લેવાની છે. તો સરસ મજાની એવી દોસ્તો આપણો ઉપર બેલ્ટ છે ત્યાં પણ આપણે સિલાઈ મારી લીધી છે. તો હવે આપણે એનું સાઈડ ફિટિંગ કરીએ. તો સાઈડ ફિટિંગ કરવા માટે દોસ્તો આપણે જે બંને ભાગ છે તો આ રીતે ડબલ કરી અને આપણે અહીંયાથી ઉપરથી 1.5-2 ઇંચનો ગેપ મૂકી અને આપણે સિલાઈ મારીશું. અને સાઈડ ફિટિંગ દોસ્તો આપણે જ્યારે પણ કરીએ ત્યારે ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે આપણે ઉપરથી 5-6 ઇંચ સુધી નિશાન મારી અને ત્યાં સુધી સિલાઈ લેવાની છે. અને હવે જે આપણો અસ્તર વાળો ભાગ છે એને આપણે અલગ કરી લઈશું અને આપણો જે મેન પલ્લુ છે સણિયા ચોળીનો તો એની ઉપર આપણે અલગથી સિલાઈ મારી લઈશું. અલગથી સિલાઈ દોસ્તો એટલા માટે મારવાની છે કે આપણો અસ્તર અને આપણો જે સણિયા ચોળીનો ભાગ છે એ બંને અલગ અલગ રહે, જેથી કરીને આપણો જે ઘેરો છે તો એકદમ ઘેરો આપણો ખુલતો રહે. એટલા માટે આ રીતે આપણે અસ્તર છે એને અલગ કરી લઈશું અને આપણે ખાલી સણિયા ચોળીનો જે મેન ભાગ છે તો એની ઉપર આપણે આ રીતે સાઈડ સિલાઈ છે એ મારી લેવાની છે. તો કમ્પ્લીટલી દોસ્તો મેં આની અંદર સાઈડ સિલાઈ છે એ મારી લીધી છે. હવે મિત્રો આપણે જે અસ્તર છે તો અસ્તરને આ રીતે અસ્તર ઉપર આપણે સિલાઈ મારવાની છે. પણ અસ્તર છે તો હવે આપણે જે સણિયા ચોળી વાળો ભાગ છે તો એ આપણે અંદરના ભાગમાં લઈ લઈશું અને ખાલી આપણે અસ્તરની ઉપર જ આ વખતે સિલાઈ મારવાની છે. તો આ રીતે મિત્રો આપણે અસ્તર ઉપર પણ સિલાઈ મારી લેવાની છે. તો કમ્પ્લીટ દોસ્તો આપણે સણિયા ચોળી થઈ ગઈ છે તૈયાર. તો ફાઇનલી મિત્રો આપણે જે સણિયા ચોળીનું કટિંગ કર્યું હતું આપણે સિવાયને તૈયાર થઈ ગઈ છે. સરસ મજાની એવી દોસ્તો આપણી જે આજની સણિયા ચોળી છે જે નવરાત્રિની અંદર પહેરી શકાય. તો આજે આપણે જે 10 વર્ષની છોકરીની સણિયા ચોળી હતી, આજની સણિયા ચોળી છે દોસ્તો આપણે નાની હતી, કેમ કે એક નાની છોકરીની હતી 10 વર્ષની, તો આપણે એનો સિલાઈ કરી. તો છે ને દોસ્તો સરસ મજાની એવી સણિયા ચોળી. તો તમને આ સણિયા ચોળી કેવી લાગી દોસ્તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે દોસ્તો લાઇક કરજો, શેર કરજો અને હા મિત્રો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મળીએ દોસ્તો એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાપા સીતારામ.